અમરેલીના દેવભૂમિ દેવળિયામાં વરસાદ. દેવળિયા, ચક્કરગઢ, નાના ગોખરવાડામાં વરસાદ. મોટા ગોખરવાડા સહિત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો. અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ. રાજુલા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ. રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. દ્વારકાના જામખંભાળિયા તાલુકામાં વરસાદ. લાલપરડા, મોટી ખોખરી, લાલુકા અને આસપાસના ગામમાં વરસાદ. વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા. અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખાંભા શહેર અને આસપાસમાં ધોધમાર વરસાદ. વરસાદને લઈ ખાંભા રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા. ભરૂચ ઝઘડિયા હાઈવે પર વરસાદ. ઝઘડિયાની આસપાસના પંથકમાં વરસાદ. વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશી. ગીર સોમનાથના કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. પીપળી, દેવડી, છારા, કડોદર અને દામલી આ ઉપરાંત દુદાણા, ઈચવડ, ઘાટવડમાં વરસાદ. પ્રાચી અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ. સુરતમાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. પૂણા, અંજની, બુટ ભવાની રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ગાયત્રી, સીતાનગરને જોડતો રોડ પાણી. એસએમસીની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી. સુરતના અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, વેસુ, કતારગામ, ખટોદરા, પીપલોદમાં વરસાદ. અઠવાલાઇન, સમરોલી, વરાછા, કાપોદરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાં વરસાદ. વરસાદને લઈ લોકોને ગરમીમાંથી રાહત મળી. સુરત જિલ્લામાં કામરેજ, ઓલપાડના કિમમાં વરસાદ. કુડસટ, કિમામલી સહિત પંથકમાં વરસાદ. સુરતમાં વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી. ઘોડદોડ રોડ વિસ્તારમાં ઝાડ પડતા રોડ બ્લોક. સ્થાનિકો દ્વારા ફાયરને જાણ કરવામાં આવી. અડાજણમાં લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી. નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદ. વાંસદા તાલુકામાં ધીમી ધારે વરસાદ. ચીખલી અને આસપાસના વિસ્તારમાં વરસાદ. યાત્રાધામ અંબાજીમાં વરસાદને લઈ બજારોમાં પાણી ભરાયા. અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગિરિમથક સાપુતારા, આહવામાં વરસાદ. આહવાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વિસાવદર પંથકમાં ભારે પવન સાથે વરસાદનું આગમન. માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના પંથકમાં વરસાદ. જૂનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ. મેંદરડા, વિસાવદર, બિલખામાં વરસાદ. મેંદરડા સાસણ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. રાજકોટના ઉપલેટામાં ગાજવીજ સાથે વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ. વરસાદને લઈ મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. લીમખેડાના ચીભડિયામાં ભારે વરસાદને લઈ મકાનો ડૂબ્યા. ભારે વરસાદને લઈ ચીભડિયા ફળિયાના રહીશોને આખી રાત ડુંગર પર ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર થવું પડ્યું. દાહોદમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા. વાકડી નદીના પાણી ગામમાં આવતા ઘરોમાં ઘૂસ્યા. જેસીબીની મદદથી પાણી કાઢવા કામગીરી હાથ ધરાઈ. દાહોદમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન. છાપરી ગામે પાર્ટી પ્લોટનો ડોમ ધરાશાયી થયો. ડોમના પતરા ઉડતા લાખો રૂપિયાનું નુકસાન. બનાસકાંઠાના થરાદમાં વરસાદથી એપીએમસીમાં નુકસાન. માર્કેટયાર્ડમાં જીરું, રાયડો, બાજરીની બોરીઓ પલળી. ખુલ્લામાં મૂકેલી જણસી પલળતા ખેડૂતોને નુકસાન. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું ડીએનએ સેમ્પલ મેચ થયું. કાલે વિજય રૂપાણીનો નશ્વર દેહ પરિજન સ્વીકારશે. 11 વાગે પરિજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચશે અને 11:30 વાગે વિજય રૂપાણીનો નશ્વર દેહ સ્વીકારશે. કાલે બપોરે 12:30 વાગે નશ્વર દેહ અમદાવાદથી રાજકોટ લઈ જવાશે. 12:30 થી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે.
2:30થી 4 વાગ્યા સુધી ગ્રીનલેન્ડ ચોકડીથી અંતિમ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે. સાંજે 4થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન કરાવવામાં આવશે. આવતીકાલે 5થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે. વિજય રૂપાણીના પુત્ર ઋષભે કહ્યું, દુઃખની ઘડીમાં સહકાર આપનારનો આભાર. આવતીકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી રાજકીય શોક. આવતીકાલે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીના પરિજનોને મળ્યા. ભૂપેન્દ્ર પટેલે રૂપાણીના પરિવારને પાઠવી સાંત્વના. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે ગાંધીનગરમાં વિજય રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવી. રૂપાણીના નિધનથી મોટી ખોટ, પ્લેન ક્રેશ થવાની ઘટના દુઃખદ તેમણે ગણાવી. ધનસુખ બંડેરી વિજય રૂપાણીના પરિવારને સાંત્વના પાઠવા પહોંચ્યા હતા. પાર્ટીના અગ્રણી કાર્યકરોને તેઓ મળ્યા હતા. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે દુઃખ વ્યક્ત કર્યું. સિદ્ધાર્થ પટેલ રૂપાણીના નિવાસસ્થાને રૂપાણીના પરિવારને મળવા પહોંચ્યા હતા. રૂપાણીના પરિવારને મળીને સાંત્વના પાઠવી. માયાભાઈ આહિરે વિજય રૂપાણી સાથેની યાદો વાગોળી. કહ્યું, 12 જૂન ગુજરાત માટે કાળો દિવસ. લોકલાડીલા વિજયભાઈને પણ આપણે ગુમાવ્યા. વિજયભાઈને અનેક વખત મળ્યો હતો તેવું તેમણે કહ્યું. માયાભાઈએ કહ્યું, સાણંદ કાર્યક્રમમાં વિજયભાઈએ ગીત ગાયા હતા. વિજયભાઈ મુખ્યમંત્રી અને ઉત્તમ સેવક હતા. વિજયભાઈએ ક્યારેય પક્ષપાત નથી કર્યો. પ્લેન ક્રેશ સ્થળેથી બોડીના પાર્ટ મળી આવ્યા. દુર્ઘટના સ્થળેથી કેટલાક બોડી પાર્ટ મળ્યા. એનઆઈએ અને એફએસએલને બોડી પાર્ટ મળી આવ્યા. ડીએનએ સેમ્પલ પરિવારજન સાથે મેચ થયા. અત્યાર સુધીમાં 24 મૃતદેહ પરિજનોને સોંપ્યા. વડોદરાના 5, ઉદયપુરનો 1 મૃતદેહ સોંપાયો. મહેસાણાના 4, અમદાવાદના 8 મૃતદેહ સોંપાયા. ખેડા, બોટાદ, જોધપુરના 1 મૃતદેહ સોંપ્યો. અરવલ્લી 1, આણંદમાં 2 મૃતદેહ સોંપ્યા. રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું, પ્લેન ક્રેશમાં મૃતકોના મૃતદેહ સોંપવાની કામગીરી. 22 મૃતકોના ડેથ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરાયા. વિમાન દુર્ઘટના સ્થળે તપાસનો ધમધમાટ. પીએમઓ, પ્રિન્સિપલ સેક્રેટરી દુર્ઘટના સ્થળની મુલાકાતે. પીકે મિશ્રાએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ સોંપવાની કામગીરી. એક બાદ એક પરિવાર મૃતદેહ લેવા પહોંચી રહ્યા છે. આણંદના પરિવારની દીકરીનું ડીએનએ સેમ્પલ મેચ થયું. કિનલ મિસ્ત્રી લંડનથી દાંતની સારવાર માટે આવી હતી. પિતાએ કહ્યું, અમે નહોતું વિચાર્યું કે ક્યારેય આવું થશે. અમે તો હસતી રમતી દીકરી મોકલી હતી. પપ્પા, હું બેસી ગઈ છું, ચિંતા ન કરતા તેવું કહ્યું હતું. દીકરી સાથે છેલ્લી સેલ્ફી જોઈને રડવું આવી જાય છે. વડોદરાના પંચાલ દંપતીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત. વડોદરામાં પંચાલ દંપતીના અંતિમ સંસ્કાર કરાયા. મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા અંતિમ યાત્રામાં. અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે તપાસનો ધમધમાટ. યુએસએની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી. બોઈંગની ટીમ પણ તપાસ માટે પહોંચી. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે અલગ અલગ એંગલથી તપાસ. દુર્ઘટના સ્થળેથી કોઈ વાંધાજનક સામગ્રી ન મળી. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક અંગે કોઈ પુરાવા ન મળ્યા. સૂત્રોની માહિતી મુજબ આઈઈડી અંગેના કોઈ પુરાવા મળ્યા નથી. બર્ડ હીટ તેમજ ઓવરલોડિંગના કોઈ પુરાવા ન મળ્યા. આતંકી હુમલો કે બોમ્બ બ્લાસ્ટની શંકાને લઈને કરી હતી તપાસ.
વિમાન દુર્ઘટનામાં સ્નીફર ડોગની K9 યુનિટ સાથે તપાસ થઈ. દુર્ઘટના સ્થળ અને પ્લેનના કાટમાળમાં તપાસ કરાઈ. પ્લેન ક્રેશમાં અરવલ્લીના કૈલાશબેન પટેલનું મોત. કૈલાશબેનનું DNA મેચ થતા પરિજનોને મૃતદેહ સોંપાયો. વતન બાયડ ખાતે કૈલાશબેનની અંતિમવિધિ કરાઈ. વડોદરા સુભાનપુરાના અંજુ શર્માનો મૃતદેહ તેના પરિવારને સોંપાયો. પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લવાયો. સ્મશાન યાત્રામાં MLA સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. કડી વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામ્યો. કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં રેલી યોજાઈ. TMC વિપક્ષી નેતાએ કડીમાં પ્રચાર કર્યો. શહેજાદ ખાન પઠાણે કહ્યું, કડી કોઈ પાર્ટીનો ગઢ હશે તો તે ધરાશાયી થશે. વિસાવદર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગરમાવો. ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર પ્રહાર. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, કોંગ્રેસ આપ નકારાત્મક પ્રચારથી લોકોને ભરમાવે છે. ભાજપ વિકાસની રાજનીતિ કરે છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો વળતો પ્રહાર. કહ્યું, આપ અને ભાજપ હાર ભાળી ગઈ છે. હાર ભાળી જતા પથ્થરમારો કરે છે. જામનગરના બચુનગરના ધાર્મિક સ્થળના દબાણો દૂર કરાયા. 11,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરાઈ. ધાર્મિકની સાથે અન્ય દબાણો પણ દૂર કરાયા. અમરેલીમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટર સામે રોષ. ટ્રેનિંગ સેન્ટર હોવાથી શહેર પરથી સતત પ્લેન ઉડે છે. શહેર પરથી પ્લેન ઉડતા હોવાથી લોકોમાં ભય. ખંભાતના મિતલી ગામે એટ્રોસિટીની ફરિયાદ બાદ મહિલાને પોલીસ પ્રોટેક્શન અપાયું. ફરિયાદી મહિલાને અપશબ્દો બોલી માર મરાયો હતો. મહિલાના ઘર અને ખેતરમાં 24 કલાક પોલીસ બંદોબસ્ત. સુરતમાં પ્રેમિકાના પતિ પર હુમલો કરનાર ઝડપાયો. પત્ની સાથે આડા સંબંધની જાણ થતા હુમલો. પ્રેમી એ મિત્રો સાથે મળીને ચપ્પુથી હુમલો કર્યો. સુરતમાં મંદિરના પૂજારી પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ. પરિણીત મહિલા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ. જુદી જુદી જગ્યાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ.